નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 3ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3ની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના ગણિત વિષયના ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. આ આપણો પ્રથમ ભાગ છે, તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે. તેવી રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 3ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના ગણિત વિષયના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે. શરૂઆત કરીએ કે નીચેની 1 થી 50 સુધીની સંખ્યા વાંચો. અહીં તમને 1 થી તે 50 સુધીની સંખ્યા આપેલી છે. આપેલા કોઠામાં 1 થી 50 સુધીની સંખ્યા લખો. તો અહીં તમને જે કોષ્ટક આપેલું છે તેમાં તમારે 1 થી તે 50 સુધીના અંક લખવાના છે, જે તમને અહીં આપેલા છે, જે તમે જોઈ શકો છો. આ રીતના તમારે લખવાના રહેશે. આગળ જોઈએ આપણે કે વચ્ચેની સંખ્યા લખો. તો 4 ખાલી જગ્યા 6 તો વચ્ચે આવશે 5, 12 ખાલી જગ્યા 14 તો વચ્ચે 13, 17 ખાલી જગ્યા 19 તો 18, 22 ખાલી જગ્યા 24 તો 23, 28 ખાલી જગ્યા 30 તો 29, 36 ખાલી જગ્યા 38 તો 37 આવશે, 42 ખાલી જગ્યા 44 તો 43, 45 ખાલી જગ્યા 47 તો 46, 48 ખાલી જગ્યા 50 તો 49. ચાલો તરત પહેલાંની સંખ્યા લખો. તો 15 પહેલાં 14 અને 13, 23 પહેલાં 21 અને 22, 30ની પહેલાં 28 અને 29, 36ની પહેલાં 34 અને 35, 41ની પહેલાં 39 અને 40, 49ની પહેલાં 47 અને 48. ચાલો હવે છે તરત પછીની સંખ્યા લખો. તો 11 પછી આવશે 12 અને 13, 20 પછી 21, 22, 27 પછી 28 અને 29, 32 પછી 33, 34, 38 પછી 39 અને 40, 46 પછી 47 અને 48. ચાલો માગ્યા મુજબ કરો. હવે તમારે માગ્યા મુજબ અહીં તમારે કરવાનું છે. તમને છૂટા મણકા આપેલા છે, દશક અને એકમ. તો જોઈએ આપણે આ રીતના તમારે લખવાનું રહેશે. તો કે 10-10ના જૂથ બનાવો તથા એકમ અને દશકને ઓળખો. જોઈએ આપણે નંબર 3, નાની સંખ્યા પર ગોળ કરો. તો નાની સંખ્યા ઉપર આપણે ગોળ કરશું. તો 44 અને 54માં 44, ત્યાર પછી 47, ત્યાર પછી અહીં 72 અને 82માં 72, પછી 98 અને 89માં 89, 90 અને 80માં 80 અને 84 અને 96માં 84. નંબર 3, સૌથી નાની સંખ્યા પર ગોળ કરો. તો અહીં 1 નંબરમાં સૌથી નાની સંખ્યા 22, ત્યાર પછી 2 નંબરમાં 56, 3 નંબરમાં 19, 4 નંબરમાં 45, 5 નંબરમાં 37 અને 6 નંબરમાં 60. જુઓ, સમજો અને તે મુજબ કરો. તો જોઈએ આપણે ઉદાહરણમાં આપેલું છે તે મુજબ આપણે કરવાનું છે. નંબર 1, તો અહીં 10-10ના કેટલા છે? 2 એટલે 20 થશે, અને 1-1ના 1, 2, 3, 4 અને 5 એટલે 25. ચાલો ત્યાર પછી નંબર 2માં 10-10ના 3 એટલે 30 અને 4 એટલે 34. ચાલો 3 નંબરમાં 10-10ના આપેલા છે 4 એટલે 40 અને 1-1ના 4 એટલે 44. ત્યાર પછી નંબર 4, તો 10નો 1 અને 1 આપેલા છે 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે 17. નંબર 5, 10-10ના 1, 2, 3, 4, 5, 6, 7 અને 1નો 1 એટલે 71.
વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. તો બુક મેળવવા માટે અહીં કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જ્યારે PDF આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી છે જુઓ, સમજો અને તે મુજબ લખો. ચાલો, હવે આપણે જે જોવાનું છે, સમજવાનું છે અને લખવાનું છે. તો અહીં આપેલા છે 1 નંબર ઉપર 47. તો જે 4 વખત આપણે 10 લઈશું, એટલે કે 10ની નોટ 4 વાર લઈશું. અને 7 આપેલા છે પાછળ, તો 1 રૂપિયાના 7 સિક્કા. ત્યાર પછી 55. તો 10-10ની 5 નોટો લઈશું અને 1 રૂપિયાના 5 સિક્કા. ત્યાર પછી 63. તો તેમાં 10-10ની 6 નોટો લઈશું અને 1 રૂપિયાના 3 સિક્કા. ત્યાર પછી 72. તો 10 રૂપિયાની 7 નોટ લઈશું અને 1 રૂપિયાના 2 સિક્કા. ત્યાર પછી 10ની 8 નોટ લઈશું, એટલે 80 થઈ જશે. ચાલો, ત્યાર પછી આપણે બીજો મહાવરો આપેલો છે કે સંખ્યાઓના વાંચન અને લેખન પછી નીચેનો મહાવરો કરો. નંબર 1, સંખ્યાને શબ્દમાં લખો. તો જોઈએ 16, 65, 52, 32, 19, 74, 28 અને 93. નંબર 2, અંકોમાં લખો. તો 11, 70, 49, 72, 81, 79, 25 અને 42. ચાલો, અધ્યયન નિષ્પત્તિ પછી આપણે જોઈએ સમજ, જુઓ અને સમજો. તો જોઈએ, આપણે અહીં તમને મહાવરો આપેલો છે, સરવાળો કરવાનો છે. તો 2 + 3 એટલે 5, 3 + 3 એટલે 6, 2 + 4 એટલે 6, 4 + 5 એટલે 9, 5 + 4 એટલે 9, 8 + 2 એટલે 10, 7 + 6 એટલે 13, 9 + 5 એટલે 14 અને 9 એટલે 6 + 9 એટલે 15, 8 + 9 બરાબર 17. મહાવરો જોઈએ આપણે હવે આડા સરવાળા. 4 + 2 બરાબર 6, 5 + 2 બરાબર 7, 3 + 2 બરાબર 7, 9 + 3 બરાબર 12, 3 + 1 બરાબર 4, 5 + 4 બરાબર 9, 6 + 4 બરાબર 10, 8 + 7 બરાબર 15, 8 + 8 બરાબર 16, 3 + 6 બરાબર 9, 5 + 9 બરાબર 14, 7 + 6 બરાબર 13. હવે 2 અંકના સરવાળા જોઈએ, એમાં દશક અને એકમ. તો જોઈએ આપણે 2 અંકના સરવાળા. નંબર 1, તો પહેલાં આપણે એકમથી શરૂ કરીશું. તો 3 + 5 એટલે 8 અને 1 1, 4 + 0 એટલે 4, 1 1 એટલે 14, 6 + 3 એટલે 9 અને 1 1, 5 + 2 એટલે 7, 2 2, 2 + 5 એટલે 7 અને 3 3. 2 એકમના વધીવાળા સરવાળા. હવે જોઈએ આપણે વધીવાળા સરવાળા. તો 3 + 4 એટલે 7 અને 2 + 1 એટલે 3, 3 + 4 એટલે 7, 3 + 2 એટલે 5, 5 + 3 એટલે 8, 2 + 1 એટલે 3. ચાલો, ત્યાર પછી 5 + 0 એટલે 5, 4 + 3 બરાબર 7, 5 + 2 એટલે 7, 5 + 3 એટલે 8, 5 + 4 એટલે 9, 8 + 1 એટલે 9. ત્યાર પછી 7 + 1 એટલે 8, 6 + 2 એટલે 8, 1 + 7 એટલે 8, 7 + 2 એટલે 9. ચાલો, 2 અંકના વધીવાળા સરવાળા જોઈએ આપણે. અહીં તમને એક ઉદાહરણમાં આપેલા છે તે રીતના આપણે મહાવરાની અંદર જોઈએ. તો 5 + 6 એટલે 11, 11નો 1 વધી પડી, 1, 3 ને 1 4 ને 2 6. ત્યાર પછી બીજો 6 + 7 એટલે 13, 13નો તગડો વધી પડી, 1, 4 ને 1 5, 5 ને 3 8. 8 + 9 એટલે 17, 17નો સાતડો વધી પડી, 1, 5 ને 1 6, 6 ને 3 9. 9 + 5 એટલે 14, 14નો ચોગડો વધી પડી, 1, 6 ને 1 7, 7 ને 2 9. ત્યાર પછી 5 + 6 એટલે 11, 11નો એકડો વધી પડી, 1, 7 ને 1 8, 8 + 1 એટલે 9, 6 + 5 એટલે 11, 11નો એકડો વધી પડી, 1, 6 ને 1 7, 7 ને 1 8 એટલે 8. ત્યાર પછી 7 + 6 એટલે 13, 13નો તગડો વધી પડી, 1, 5 ને 1 6, 6 ને 3 9. ત્યાર પછી 6
4 વત્તા 6 એટલે 10, 10નું શૂન્ય, વધી પડી 1, 4 ને 1 5, 5માં 3 ઉમેરશું એટલે 8, એટલે 80. ત્યાર પછી આગળ જોઈએ, જે બે સંખ્યાનો સરવાળો ગોળમાં દર્શાવ્યો છે તે બે સંખ્યાને તીરથી જોડો. જોઈએ 8 ને 9, 8 વત્તા 1 એટલે 9, 2 વત્તા 7 એટલે 9. ત્યાર પછી 7 વત્તા 8 એટલે 15, 6 વત્તા 9 એટલે 15. ત્યાર પછી 6 વત્તા 4 એટલે 10, 7 વત્તા 3 એટલે 10. ત્યાર પછી 8 વત્તા 5 એટલે 13, 9 વત્તા 4 એટલે 13, 6 વત્તા 6 એટલે 12, 8 વત્તા 4 એટલે 12, 7 વત્તા 10 એટલે 17, 4 વત્તા 13 એટલે 17. ચાલો ત્યાર પછી 14 વત્તા 6 એટલે 16, 11 વત્તા 5 એટલે 16, 7 વત્તા 7 એટલે 14, 9 વત્તા 5 એટલે 14, 9 વત્તા 9 એટલે 18, 11 વત્તા 7 એટલે 18. જે બે સંખ્યાઓનો સરવાળો 10 થતો હોય તેવા બે પાસાઓના ખાનામાં રંગ પૂરો. જે તમને અહીં રંગ પૂરીને બતાવેલ છે. જે બે સંખ્યાઓનો સરવાળો 16 થતો હોય તેવા બે પાસેના ખાનામાં રંગ પૂરો. જે તમને અહીં બતાવેલા છે 12 8, 8 8, 11 5, 9 7 અને 10 6. જુઓ, સમજો અને એ મુજબ કરો. નંબર 1, મનીષા પાસે 18 પેન્સિલ છે, રીમા પાસે 23 પેન્સિલ છે અને બંને પાસે થઈ કુલ કેટલી પેન્સિલ થશે? તો અહીં તમને ગણતરી કરીને બતાવેલ છે. ત્યાર પછી નંબર 2, શહેનશાહના વર્ગમાં ગુજરાતી વાર્તાના 17 પુસ્તકો અને ચિત્ર વાર્તાના 39 પુસ્તકો છે, તો કુલ મળીને કેટલા પુસ્તકો? તો કે 56 પુસ્તકો થશે. તો કે આ બંનેનો સરવાળો કરવાથી કુલ કેટલા? 56 પુસ્તકો મળશે. નંબર 3, થોમસ પાસે 36 લખોટીઓ, સુનિલ પાસે 45 લખોટીઓ, બંને પાસે મળીને કુલ કેટલી લખોટીઓ થશે? તો સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે 81. ત્યાર પછી છે અધ્યાયની નિષ્પત્તિ. 2 અંકની બાદબાકી વડે રોજિંદા જીવનમાં કોયડા અને સમસ્યા ઉકેલે છે. તો જોઈએ હવે આપણે બાદબાકી જોઈએ. મારો 9 માંથી 5 બાદ કરીશું 4, 6 માંથી 2 બાદ કરીશું 4, 4 માંથી 3 બાદ કરીશું 1, 8 માંથી 1 બાદ કરીશું 0, 9 માંથી 8 બાદ કરીશું 1, 7 માંથી 5 બાદ એટલે 2, 9 માંથી 6 બાદ કરીશું એટલે 3, 2 માંથી 0 બાદ કરીશું એટલે 2, 5 માંથી 4 બાદ કરીશું એટલે 1, 7 માંથી 7 બાદ કરીશું એટલે 0. હવે 2 અંકની સંખ્યાની દશકા વગરની બાદબાકી. તો જોઈએ 3 માંથી 2 બાદ કરીએ 1, 2 માંથી 1 જાય તો 1, 7 માંથી 5 જાય તો 2, 3 માંથી 1 જાય તો 1, 8 માંથી 5 જાય તો 3, 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, 7 માંથી 3 જાય તો 4, 8 માંથી 4 જાય તો 4, 9 માંથી 5 જાય તો 4, 8 માંથી 7 જાય એટલે 1, 6 માંથી 7 માંથી 6 જાય એટલે 1, 9 માંથી 8 જાય એટલે 1, 8 માંથી 5 જાય એટલે 3, 7 માંથી 2 જાય એટલે 5, 6 માંથી 4 જાય એટલે 2. ચાલો 2 અંકની સંખ્યાની દશકાવાળી બાદબાકી અહીં કરીને બતાવેલી છે. તો આપણે જોઈએ મહાવરો. 8 માંથી 9 ન જાય એટલે 8 ઉપર 18 અને 6 ઉપર 5, 18 માંથી 9 બાદ કરીશું એટલે 9, 5 માંથી 5 બાદ કરીશું એટલે 0. ચાલો ત્યાર પછી 4 માંથી 7 બાદ ન થાય એટલે 4 ઉપર 14 મૂકીશું, 10 લેશું અને 6 ઉપર 5, 14 માંથી 7 બાદ કરીશું એટલે 7, 5 માંથી 2 બાદ કરીશું એટલે 3. ત્યાર પછી 1 માંથી 8 ન જાય એટલે 1 ને છેકી ઉપર 10 લેશું એટલે 11 થશે, 9 ના ઉપર 8, 11 માંથી 8 બાદ કરીશું એટલે 3, 8 માંથી 2 બાદ કરીશું એટલે 6. ત્યાર પછી 2 માંથી 9 બાદ ન થાય એટલે 2 ઉપર 12, 5 ઉપર 4, 12 માંથી 9 બાદ કરીશું એટલે 3 અને 4 માંથી 2 બાદ કરીશું એટલે 2. તેવી રીતના અહીં આપણને આપેલું છે 3 માંથી 7 બાદ ન થાય એટલે 13, 9 માંથી 8, 13 માંથી 7 બાદ કરીશું એટલે 6, 8 માંથી 2 બાદ કરીશું એટલે 6. ત્યાર પછી 5 માંથી 8 બાદ ન થાય એટલે 10 લેશું, 5 ઉપર 15, 4 ઉપર 3, 15 માંથી 8 બાદ કરીશું એટલે 7, 3 માંથી 1 બાદ કરીશું એટલે 2, 5 માંથી 6 બાદ ન થાય 10 લેશું, 5 ઉપર 15, 4 ઉપર 3, 15 માંથી 6 બાદ કરીશું એટલે 9, 3 માંથી 2 બાદ કરીશું એટલે 1, 1 માંથી 7 બાદ ન થાય એટલે 10 લેશું, 11 આવશે 1 ઉપર અને 8 ઉપર 7, તો 11 માંથી 7 બાદ કરીશું એટલે 4, 7 માંથી 3 બાદ કરીશું એટલે 4. મૌખિક બાદબાકી કરો અને સાચા જવાબ પર ગોળ કરો. તો આ રીતના આપણે ગણતરી એટલે કે ગોળ કરવાનો છે.
જે તમે અહીં જોઈ શકો છો. ચાલો ત્યાર પછી છે બાદબાકી કરો અને જોડો. બાદબાકી કરી અને આ તમારે સામેના અંક સાથે જોડવાનું છે. તો પેલું છે 56, ત્યાર પછી બાદબાકી 45, ત્યાર પછી 50, 34, ત્યાર પછી છે 33 અને 11. જુઓ, સમજો અને એ મુજબ કરો. હવે આપણે વ્યવહારિક દાખલા છે નંબર 1. રેખા પાસે 32 જામફળ છે. તેણે 14 જામફળ મનીષાને આપ્યા હોય તો તેની પાસે કેટલા જામફળ વધે? તો જોઈએ, આપણે બાદબાકી કરીશું એટલે 2 માંથી 4 બાદ ન થાય. 10 લઈશું એટલે 2 ઉપર 12 આવશે, 3 ઉપર 2, 12 માંથી 4 બાદ કરીશું એટલે 8, 2 માંથી 1 બાદ કરીશું એટલે 18. તો અહીં રેખા પાસે 32 જામફળ છે. હવે તેણે તેમાંથી 14 જામફળ કોને આપી દીધા? મનીષાને આપી, એટલે બાદબાકી થાય. તો અહીં રેખા પાસે જે જામફળ હતા તેમાંથી મનીષાને આપેલા જામફળ બાદ કરતાં 18 જામફળ વધશે. તેવી રીતના નંબર 2. દક્ષ પાસે 56 ચોકલેટ છે. દક્ષ જઈને 18 ચોકલેટ આપે છે. તો દક્ષ પાસે કેટલી ચોકલેટ વધશે? તો બાદબાકી કરીશું એટલે આપણો જવાબ આવશે 38. નંબર 3. દલજીત પાસે 50 રૂપિયા છે. તેમાંથી 35 રૂપિયાનો કંપાસ ખરીદ્યો. હવે દલજીત પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? બાદબાકી કરીશું તો કે 15 રૂપિયા બાકી રહ્યા. ચાલો, અધ્યયન નિષ્પત્તિ આપેલી છે. આપેલા ખાનામાં અંગ્રેજી માસના નામ ફરી લખો અને આપેલ ખાનામાં ગુજરાતી માસના નામ. તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ગુજરાતી માસના કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. ખૂટતા માસના નામ લખો. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ત્યાર પછી જૂન, જુલાઈ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર. ખૂટતા માસના નામ લખો. તો પોષ, મહા, ફાગણ, જેઠ, અષાઢ અને આસો. ખાલી જગ્યા પૂરો. નંબર 1. રવિવાર પછી ખાલી જગ્યા આવે સોમવાર. નંબર 2. સોમવારના 2 દિવસ પછી ખાલી જગ્યા આવે બુધવાર. નંબર 3. શનિવાર પહેલાં ખાલી જગ્યા આવે શુક્રવાર. નંબર 4. મંગળવારના 3 દિવસ પહેલાં ખાલી જગ્યા આવે શનિવાર. ચાલો, ત્યાર પછી ખૂટતી સંખ્યા લખો. તો અહીં તમારે ખૂટતી સંખ્યા લખવાની છે 1 થી 100 સુધીની આ રીતના. ચાલો, જુઓ અને સમજો. નંબર 1. અહીં તમને પૈસા આપેલા છે. તો 10, 10ની 3 નોટ ને 5 એટલે 35. ત્યાર પછી 20ની 1 નોટ અને 10 એટલે 30 ને 5ની નોટ આપેલી છે 5 એટલે 35 ને 1 36. ત્યાર પછી નંબર 3. 50 ને 5, 50 રૂપિયાની નોટ છે ને 5 એટલે 55 ને 56, 57 ને 58 રૂપિયા. ત્યાર પછી નંબર 4. 50ની અને 2, 20ની નોટ આપેલી છે એટલે 50, 60, 70, 80, 90 ને 2 92. ત્યાર પછી નંબર 5. 50, 50ની 2 નોટ છે એટલે 100 રૂપિયા. નંબર 6. 50 ને 2 એટલે 50, 60, 70, 80 ને 1 81. 5, 5ના 2 સિક્કા છે એટલે 10, 20 ને 10ની નોટ 1 એટલે 30 ને 2 32. ચાલો, કોઈની પણ મદદ લીધા વિના શું તમે આ કરી શકો છો? આ વસ્તુઓ માટે તમારે 10, 10 રૂપિયાની કેટલી ચલણી નોટ અને 1, 1 રૂપિયાના કેટલા સિક્કા જોઈશે? જોઈએ 20. તો 10 રૂપિયાની 2 નોટ, ત્યાર પછી 32 રૂપિયા. તો 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 2 સિક્કા. 55. 10 રૂપિયાની 5 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા. ચાલો, ત્યાર પછી નીચે ચલણી નોટો અને સિક્કા ભેગા થઈ ગયા છે. ગણીને લખો ને કેટલા રૂપિયા થાય. ચાલો, અહીં છે આપણે 23 રૂપિયા, અહીંમાં 40 રૂપિયા, ત્યાર પછી અહીં 27 રૂપિયા અને અહીં 45 રૂપિયા. ચાલો, ઉપર આપેલ ચલણી નોટો અને ચલણી સિક્કાઓનો ઉપયોગ કરી નીચે આપેલી વસ્તુઓ ખરીદવા કઈ કઈ નોટ અને સિક્કાઓ આપવા પડે છે? તો ચાલો, અહીં બેટ ખરીદવા 10, 10ની 2 નોટ, બુક ખરીદવા 10 રૂપિયાની 1, બોલ ખરીદવા 10 રૂપિયાની 1 નોટ. અહીં તમને ટી શર્ટ આપેલું છે તો તેમાં 20ની 3 નોટ. ત્યાર પછી અહીં ઢીંગલી છે એ ખરીદવી છે તો 10ની 2 નોટ અને 5 રૂપિયાનો 1 સિક્કો. મહારો. 2 પાત્રોમાંથી જે પાત્રમાં વધુ પ્રવાહી પાણી સમાઈ શકે તે પાત્રમાં ચિત્ર પર ખરું કરો. તો અહીં મોટી ડોલમાં, ત્યાર પછી અહીં ગોળાની અંદર, અહીં મોટા જગની અંદર.
ત્યાર પછી અહીં મોટા કપમાં અને અહીં મોટા ટાંકાની અંદર, ત્યાર પછી અહીં મોટા ગોળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.